લોકસભાની ચૂંટણીમાં આજે મતગણતરીના આંકડા પરથી એ ફલિત થઈ ગયું છે કે ભાજપ અને કોંગ્રેસ સિવાય તમામ અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી દીધી છે। ભાજપ અને કોંગ્રેસ સિવાય તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે તેવી પરિસ્થિતિ નિર્માઈ છે। લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠક પર કુલ 14 ઉમેદવારો મેદાનમાં હતા। જો કે તેમાં મુખ્ય સ્પર્ધા ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર વચ્ચે સીધો જંગ હતો। વડોદરામાં અન્ય કેટલાક રાજકીય પક્ષ અને અપક્ષના ઉમેદવારોએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું। ત્યારે આજે ચૂંટણીના પરિણામમાં વડોદરાના લોકો ભાજપ અને કોંગ્રેસમાંથી જ કોઈ ઉમેદવારની પસંદગી કરે છે તે જાહેર થયેલ મતદાનના આંકડા પરથી સ્પષ્ટ થયું છે। લોકોએ અન્ય કોઈ રાષ્ટ્રીય પ્રાદેશિક પક્ષ કે અપક્ષના ઉમેદવાર ઉપર પોતાનો પસંદગીનો કળશ ઢોળ્યો નથી, જેના કારણે ભાજપ કોંગ્રેસ સિવાય તમામ ઉમેદવારોને અત્યંત ઓછા મત મળ્યા છે અને મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ છે। કેટલાક બૂથ અને ટેબલમાં તો અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોને એકમની સંખ્યામાં મત મળ્યા છે, તો ભાજપ કોંગ્રેસ સિવાય મોટાભાગના ઉમેદવારોને નોટાથી પણ ઓછા મત મળ્યા છે। જાણકારોના જણાવ્યા પ્રમાણે માન્ય મત પૈકીના 1/6 થી પણ ઓછા મત પડે તો ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે।